સ્વાગત છે આપનું આપની ચેનલ HD ગુજરાતી કીર્તનમાં। આજના આપના કીર્તનના બોલ છે, રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાનની જય। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। 1600 ગોપીમાં વાલો રાસ રમી આવ્યા। 1600 ગોપીમાં વાલો રાસ રમી આવ્યા। તો એ કહેવાણા બ્રહ્મચારી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। તો એ કહેવાણા બ્રહ્મચારી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। 56 ભોગના વાલો ભોજનિયા જમતા। 56 ભોગના વાલો ભોજનિયા જમતા। તો એ કહેવાણા ઉપવાસી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। તો એ કહેવાણા ઉપવાસી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। નરસિંહ મહેતાના વાલે કામ જ કર્યા। વાલો મારો બન્યા વેપારી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। વાલો મારો બન્યા વેપારી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। મીરા તે બાઈના વાલે કામ જ કર્યા। મીરા તે બાઈના વાલે કામ જ કર્યા। વાલે મારે ઝેર આરોગ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। વાલે મારે ઝેર આરોગ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોળ્યો। ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોળ્યો। ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। કે માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। સકુતે બાઈના વાલે કામ જ કર્યા। વાલે મારે બેડે પાણી ભર્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। વાલે મારે બેડે પાણી ભર્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। મીરા તે બાઈના વાલા સ્વામી સાંભળ્યા। મીરા તે બાઈના વાલા સ્વામી સાંભળ્યા। નરસિંહ મહેતાના અંતર્યામી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા। કે કાનાને ક્યાં મેલી આવ્યા,
કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાનની જય, દ્વારિકાધીશની જય. આજનું મારું આ ભજન આપને ગમ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. આભાર.